હાલો મિત્રો, હમણાં પરવીન રામનો તમને વિડીયો મૂકું. આ ભાજપ વાળા આમ આદમી પાર્ટીથી કેટલા બીવવા મળી ગયા. આમ આદમી પાર્ટી વાળાને લગભગ ને જેલમાં મૂકે. બોલો, જ્યાં હોય કેસ ઠોક્યા ઠોક એવું હાલે. બોલો, બીવી જાઓ ભાજપ વાળા ઘડીકમાં. હજી ઓલા ચૂંટણી જીતે ને એના પેલા આવડે બીવી ગયા. એમ વાત, ચૂંટણી જીતે હોય તો આવડા શું કરીશ? હે, ચૂંટણી જીતે નથી હજી તો એટલે બીવે રાડ્યું નાખા બોકા બોલાવે. પોલીસ વાળાને મળ્યા આગળ કરીને કેસમાં હલવાડવા બધાને. આમ આદમી વાળા પાર્ટી વાળા એને હલવાડે, પણ લગભગ ને હલવાડે. બોલો, એવું ચાલુ કર્યું. હવે બહુ ન બીવી જાય કહેવાય. હે, બોલો, હવે તો એવા બીવે ને જ્યાં ઓલાનું કંઈક બોલવાનો વારો આવે ને, કંઈક સભાનું કંઈક આવે ને, ગમે એનું કંઈક ત્યાં એને હલવાડી દેવાનું. પહેલાં હે ને તમે એને પરવીન રામનો વિડીયો મૂકો એટલે તમને ખબર પડે, બરાબર ને, કે આ બધા કેવા બીવે એને છે. પહેલાં વિડીયો તમે જોવો ને એટલે રેડી ખબર પડે. બહુ બીવા મળ્યા વાપસ. તમે હે ને પહેલાં એ વિડીયો જોવો એટલે ખબર પડે. હમણાં છેલ્લા 3 દિવસમાં જે 2 દિવસમાં જે મહત્વની ઘટના બની એ મારે તમારી સમક્ષ મૂકવી છે. છેલ્લા 2 દિવસની અંદર પોરબંદર, જામનગર અને ખંભાળિયાની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ક્યાંય રસ્તા ઉપર જતા હોય, ઓફિસથી ઘરે જતા હોય અથવા પોતાના લોકોની વચ્ચે જતા હોય તો સેમ પેટર્ન એક્ટિવા લઈને 2-5 લોકો આવે છે, એમની સાથે એમના વાહનને સામેથી ટકરાવે છે અને પછી એમની સાથે ઘર્ષણ કરે છે, બાંધે છે, ઝઘડો કરે છે, એમની ગાડીના કાચ તોડી નાખે છે, એમને મારવામાં આવે છે. એટલું થાય પછી પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર કોઈ પણ પ્રતિક્રિયા આપતો નથી. પોતાને ન્યાય મળે એ માટે પોલીસ સ્ટેશન જાય છે. તો પોલીસ સ્ટેશન જાય તો એમને ક્યાંક ને ક્યાંક ત્યાં તો ઊંધું દેખાઈ આવે છે. આખું પરિણામ જ અલગ હોય. પોલીસ સ્ટેશન પોતે ફરિયાદ કરવા જાય છે તો એમને આરોપી બનાવી લેવામાં આવે છે. જે વ્યક્તિ આવીને મારી ગયા છે એમની ફરિયાદ લઈ અને આ લોકોને આરોપી બનાવી દેવામાં આવે છે. અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની કોઈ વાત સાંભળવામાં આવતી નથી, એની ફરિયાદ લેવામાં આવતી નથી. છેલ્લા 2 દિવસથી 3 જગ્યાએ પોરબંદર, જામનગર અને ખંભાળિયા 3 જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મારવામાં આવ્યા. એ પોલીસ સ્ટેશન ગયા તો એમની ઉપર ફરિયાદ ન લેવામાં આવી, પણ એમની ઉપર કલમો લગાડી દીધી અને પણ 109 જેવી ગંભીર કલમો, એટેમ્પ્ટ ટુ મર્ડર. અને એમાંય સાહેબ એક ગંભીર વાત એ કહું કે એક વ્યક્તિ તો દિવ્યાંગ હતો, એક વ્યક્તિ એમાંથી દિવ્યાંગ છે, પોતા શારીરિક રીતે અશક્ત છે. એ વ્યક્તિને મારવામાં આવે છે અને ફ્રેક્ચર થઈ જાય છે. એ પોતે હોસ્પિટલમાં દાખલ થાય છે. એની ફરિયાદ લેવામાં નથી આવતી, પણ એની ઉપર 109 એટલે કે 307 જેવી એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી કલમ લગાવી દેવામાં આવે છે. આ તો અત્યાચારની ચરમસીમા છે. સત્તા માટે એક શારીરિક અશક્ત માણસને પણ ન છોડવો, એક દિવ્યાંગ વ્યક્તિને પણ ન છોડવો. આ તો હું એવું માનું છું કે હિટલર શાહીની શરમસીમા વટાવી ચૂક્યા છે. ત્યારે સાહેબ એક દિવ્યાંગ માણસ. હાલો, તમે હા ભીરો ને કેટલા બીવી ગયા, કેટલા ને લગભગ ઠેકાણે આમ આદમી પાર્ટી વાળાને હલવાડે. ઓલા એ સુધારને જો ઓલા ખંભાતના ઓલામાં અહીંયા જાણે હવે બીજાને કેસમાં છોડાવવા હાથથી જ્યાં આવી ભલે પોલીસ હવે એને પૂરે એને હલવાડે. પૂર્યા જ નહીં, પણ જે થયું હોય મને પાકી ખબર નહીં, પણ એને વાતે હે ને રાખ્યા. હાલો, એ સુધારને વાતે. એટલે બોલો, આટલું બધું તો બીવી જાય. એટલો બધા ચીમ બીવે છે એ ન ખબર પડતી.
ખોટું બહુ કર્યું છે કે આજી લગણ મને એવું લાગે આજી લગણ એને નગર ખોટું જ કર્યું એટલે નકામાં આવડા જીત છે પોલ ખોલશે એવું થતું હોય જીતશે ને વેરી પોલ ખુલે બધી એટલે વેરી બધાને અત્યારે આવડાને જેલમાં નાખે પણ ઓલા મૂકે એને બધા નાખે ને એટલે એવું પોલ ખોલતી હોય એવું લાગે સાચું ને લગભગ પોલ ખુલે છે હાલો એ તો બધું ઠીક પણ ઓલા જિગ્નેશ મેવાણીએ પેલા દારૂનું ઓલું ઉપાડ્યું હતું બરાબર એમાંય પોલીસવાળાને એ બધા ઘરના રહી મળ્યા ઝંડા લઈને દોડવા બોર્ડ ને બોર્ડ હવે રાજકોટમાં ઓલું પત્રકારનું ઓલું થયું અહીંયા જિગ્નેશ મેવાણીએ હાથ પહેલાં કીધું ને બરાબર આ પેટ્રોલ નાખ્યું ને આમ નાખ્યું ને એ બધું એને જ કીધું ને અત્યારે બોલો અહીંયા બધા પબ્લિક મળી ઓલી પોલીસવાળાને ફેવરમાં આવો એટલે ભાઈ પોલીસવાળા કોઈને હગા ન થાય કોઈને મૂકતા ખબર છે ને એ બધાને હરખા જ હોય તેમ ફેવરમાં જાવ કે ન જાવ એ 2-5 જણા મેન હશે ને એ નામ કમાઈ જાય છે માર મોઢા રાખીને અને બાકી છે ને બીજાને કોઈ ઓળખતું ન હોય વારો આવે ત્યારે બધા ભેગા જ હોય તો એવું જ હોય જ્યારે એનો વારો આવે ને એ બધાને હલવાડે એને હું ધંધો જ છે એને નોકરી જ છે ગમે છે ને શું ગોતવાનું એ ધંધો બરાબર ને એટલે સાચું ખોટું હંધાય સામું જોવાય માર ખાવાવાળા સામું ટેકો તો એમ ન માર્યો ઓલાને તો બાંગા જડ્યા છે ખોટા જડ્યા છે ને પેટ્રોલ મળ્યું અને તેમ એને ટેકામાં ન રહ્યા અને પોલીસવાળાને ટેકામાં રહ્યા બોલો હાલ કેવું કહેવાય ઊંધું હાલે ને તમારે ટેકો હાસો દેવો હોય તો એને જ દેવો જોઈએ ઓલો જે પત્રકાર હતો એને તમારે દેવો ને ટેકો ખોટા અરે ટેકો મારવાનો ખાસું ખોટું જોવું જોઈએ ને હાલો ભલે એને ગુંડાય તગડ્યા છે પોલીસવાળાએ બધું કર્યું છે પણ એને વચ્ચે ખોટું કર્યું હોય ને પછી એના એ જોવું જોઈએ કે આ માણે ખોટું જ કરે છે હાસું કરે કે નકરું એ માણે હાસું જ કર્યા હતા એવું ન માની લે છે ખોટાને ફેવરમાં હોય એ બધું જોવું જોઈએ અત્યારે તો આપણે નગને રીતસર ભર્યું કે દવાખાનામાં જે માણા પીડ્યા હોય એનું માનવું જોઈએ કે નહીં તો દવાખાનામાં શું લેવાય છે ફેક્સલ શું લેવાય છે વાલા એ જ બધું મનાય ને એ ન માનતા અને આ ફેવરમાં સડી ગયા હાલો ભાઈ આને ટેકામાં મળ્યા એવો કરવા બજારમાં હાલવા એમ હાલે તો તમારે હાલવું હાલો આ છે ને એ ટીમ જ કહેવાય બરાબર એ મૂકે નહીં કોઈને એ વહેલા મોડા ખબર છે ને પહેલેથી ને હાલ્યું આવે હગા નહીં ન મૂકતા એ બીજાને મૂકે આમાં કાંઈ એવું ન હોય સાચું ને તે સારું હાલો મિત્ર અત્યારે જો ખોટું ભાજપની ટીમ હાલે છે ને તેનું બમડે કોદાને બહુ જ ખોટું નગર ખોટું જ હાલે કોઈનું કાંઈ સાચું જ નહીં બધા ખોટા જ સાચા માણસ નગરા ઠોઈ જેલમાં કરવાના ને એવું જ હાલે તે સારું હાલ